હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર નંબર 4 એનું છેલ્લો ટોપિક જોઈએ. પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ તો વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. હવે ત્યાર પછી વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા જોઈએ. બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન તો વ્યવસ્થા તંત્રના પ્રકારો જણાવી રૈખિક વ્યવસ્થા તંત્રની વિગતે ચર્ચા કરો. પછી કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની રચના, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર, વિકેન્દ્રીયકરણનું મહત્વ, વિકેન્દ્રીયકરણની મર્યાદાઓ. હવે આપણે સત્તા સોંપણીનો અર્થ આપી તેનું મહત્વ જોઈએ. અર્થ જોઈએ તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. પરંતુ ધંધાકીય એકમની અંદર સંચાલકની દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર, એટલે સત્તા સોંપણી. જેમ કે એકમનું કદ વિસ્તરતું જાય તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને સોંપે છે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલા આ કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે, જેને સત્તા સોંપણી છે. કારણ કે સત્તા વિના તો સ્વાભાવિક છે કે એના હાથ નીચે કામ કરનાર કર્મચારીઓ વિશે દેખરેખ રાખી શકાતી નથી. કારણ કે કોઈ બીને સત્તા આપેલી છે તો એ વ્યવસ્થિત કામ કરશે, સારી રીતે દેખરેખ રાખશે અને સારું કામ પણ કરાવી શકશે. સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા એને આપવી. કાર્યની બીજાને સોંપણી કર્યા પછી એ કાર્ય માટેની સત્તા એને આપવામાં આવશે. વ્યાખ્યા જોઈએ. લુઈસ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપ તેમના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીઓનું જ રહે છે. એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. કારણ કે કોઈ બી અંતિમ કાર્ય તો ઉચ્ચ અધિકારીનું હોય છે, ઉત્તરદાયિત્વ ઉચ્ચ અધિકારીનું. ખાલી એમને એક જવાબદારી અથવા કાર્ય માટે સત્તા આપેલી હોય છે. એટલા માટે સત્તા સોંપણી જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. જવાબદારી આપી એટલે કામ પૂરું કરવું પડે. હવે મહત્વ જોઈએ તો સત્તા સોંપણી એ ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે, જેના કારણે તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન આપી કેન્દ્રિત કરી શકે છે, જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે. તેથી કહી શકાય કે સત્તા સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. તો સત્તા એ સંચાલનની ચાવી અને સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની. પહેલું જોઈએ આપણે કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. ઉચ્ચ અધિકારીએ જે કામ કરતા હોય એમના કામગીરીમાં ઘટાડો થાય, કારણ કે એમને જે જવાબદારી સત્તા એમના હાથ નીચે રહેલા કાર્યોને સોંપી દીધી છે. રોજિંદા કાર્યોની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્વના વિષયો પર ધ્યાન આપી શકે, હેતુઓ સિદ્ધ કરી શકે, જેને કારણે સંચાલન કાર્ય અસરકારક બને છે. કારણ કે
સંચાલક ઉચ્ચ સંચાલક પાસે વધુ પડતી જવાબદારી હોવાને કારણે એ ઘણા મહત્ત્વના નિર્ણયો લઈ શકતા નથી. એટલે એ કામ બીજાને સોંપી દેશે તો એ મહત્ત્વના નિર્ણયો લઈ શકશે. કર્મચારી વિકાસ. એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની એમને તક મળે છે, જેને કારણે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેમની નિર્ણય શક્તિ પણ વધુ તર્કસંગત બની જાય છે અને અસરકારક બને છે. અભિપ્રેરણ. અભિપ્રેરણ મતલબ પ્રોત્સાહન. સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે, જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે છે અને જવાબદારી સોંપવામાં આવે છે, ત્યારે તાબેદાર માત્ર તે કાર્યમાં સહભાગી નથી થતો, પરંતુ તે કાર્યની સફળતાથી તેના આત્મસન્માનમાં પણ વધારો થાય છે, જેનાથી કર્મચારીને અભિપ્રેરણ મળે છે. કારણ કે અભિપ્રેરણ ક્યારે મળે? એને સત્તા આપવામાં આવે, એને જવાબદારી આપવામાં આવે, એને પ્રોત્સાહિત કરવામાં આવે તો એને અભિપ્રેરણ મળે છે, જેના કારણે એની કાર્યની સફળતા અને આત્મસન્માનમાં વધારો થાય છે. વિશિષ્ટીકરણનો લાભ. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે સક્ષમતા ન હોય તે સ્વાભાવિક છે. સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા પણ સોંપાય છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોવાથી વિશિષ્ટીકરણનો લાભ એમને મળી શકે છે. કારણ કે દરેક વ્યક્તિને એની લાયકાત પ્રમાણે, એના કૌશલ્ય પ્રમાણે સત્તા સોંપવામાં આવે છે, જેના કારણે બીજા અન્ય કર્મચારીઓને એમની પાસે રહેલી જે આવડત છે એનો લાભ મળી શકે છે. તો વિશિષ્ટીકરણનો લાભ મળે છે. સંકલન. સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે. તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે. તેમના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે. તેના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે. તેથી એકમના આંતરમાળખાકીય સંબંધોનો વિકાસ થાય છે, જેના કારણે સંકલનનું કાર્ય અસરકારક રીતે થાય છે. સંકલન એટલે ભેગા થવું. છેલ્લો મુદ્દો છે વિસ્તરણનો તક. તો સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે, જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુ સિદ્ધિ સરળ બનાવી શકાય છે. કારણ કે એકમનો વિસ્તાર કરવો હોય તો એમની પાસે કંઈક વિચારવાનો સમય તો હોવો જોઈએ ને, તો ઉચ્ચ સંચાલકો પોતે વિચારી શકે, પોતાના એકમનો વધારો કરી શકે, એટલા માટે એમની પાસે જે સત્તા છે એમના હાથ નીચે રહેલા કર્મચારીને સોંપે છે, જેને સત્તા સોંપણી કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સત્તા સોંપણીના મૂળ તત્વો. તો એ પ્રશ્ન જોઈએ આપણે. લુઈસ એલન સત્તા સોંપણી વિશે જણાવતા કહે છે કે સત્તા સોંપણીએ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. તેમના જણાવ્યા મુજબ સત્તા સોંપણીના 3 તત્વો છે: જવાબદારીની સોંપણી, સત્તા સોંપણી, ઉત્તરદાયિત્વનું સર્જન. જવાબદારી. આમ જવાબદારી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ ત્રણેય પાયાનું મહત્વ એક સરખું છે. આ ત્રણેય તત્વો સ્વતંત્ર હોવા છતાં પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે, જેના સમતોલનથી કાર્યક્ષમ વ્યવસ્થાનું માળખું રચી શકાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ત્રિપાઈના પાયા જેવી આખી એક રચના છે. સત્તા સોંપણીના 3 તત્વો છે: જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. જવાબદારી એ પ્રથમ સોપાન છે, સત્તા એ બીજું સોપાન, ઉત્તરદાયિત્વ એ ત્રીજું. આમાંથી કોઈ પણ એક પાયો આપણે ખસેડી લઈએ તો ત્રિપાઈ એ વ્યવસ્થિત ઊભી રહી શકતી નથી, મતલબ પડી જાય છે. મતલબ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે, ત્રણેયની જરૂર અહીંયા સમતોલ છે. જવાબદારીની સોંપણી. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે
જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તેને જવાબદારી કહેવામાં આવે છે. ચોક્કસ કાર્ય માટે એને એ કાર્ય પૂર્ણ કરવા માટે એને જવાબદારી આપવામાં આવેલી છે. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે, કારણ કે તાબેદારે હુકમ આપનારે સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું હોય છે. જેમ કે તાબેદારો હંમેશા તેમના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે. સત્તા અને જવાબદારી બાબતે એ બાબતની સ્પષ્ટતા જરૂરી છે કે જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારીની વહેંચણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે તે વ્યક્તિને આપવી જરૂરી બની જાય છે. તે માટે સત્તા મુજબની જવાબદારી આપવાના ખ્યાલની હિમાયત કરવામાં આવે છે. જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપવામાં જવાબદારી સત્તા ઉત્તરદાયિત્વ એવો આવે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. તો જવાબદારી કરતાં સત્તા વધારે આપવામાં આવે તો એનો દુરુપયોગ થાય. એનાથી ઉલટું જોઈએ તો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે તો કાર્ય અસરકારક થઈ શકતું નથી. મતલબ સત્તા અને જવાબદારી બંને એક સરખા હોવા જોઈએ. સત્તા વધારે આપી દઈએ તો દુરુપયોગ થાય, જવાબદારી વધારે આપી દઈએ તો કામ વ્યવસ્થિત થઈ શકતું નથી. તેથી સત્તા અને જવાબદારી સમતોલ દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે. આ પહેલું સોપાન હતું. બીજું સોપાન જોઈએ સત્તાની સોંપણી. સત્તા એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાયા હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. સત્તા સોંપણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે, જેમાં સામાન્ય રીતે નિર્ણયો લેવાની અને હુકમો કરવાની સત્તા સોંપવામાં આવે છે. સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે, જેમ કે માર્કેટિંગ મેનેજરને તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા, કર્મચારીઓની નિમણૂકની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા. તો આ રીતે અલગ અલગ પ્રકારની સત્તાઓ આપવામાં આવેલી છે. તો સત્તા એક એવો અધિકાર છે કે જે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લઈ શકે. સત્તા ના હોય તો અન્ય વ્યક્તિ પાસેથી કામ લઈ શકાતું નથી. ઉત્તરદાયિત્વનું સર્જન. તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ કહેવામાં આવે છે. કે તરતનો ઉપરી અધિકારી એ કાર્ય માટે જવાબદાર હોય એને ઉત્તરદાયિત્વ કહે છે. સત્તાની સોંપણી એ તાબેદારોને નિશંકપણે તેના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે. તેમ છતાં જે તે કાર્યના આખરી પરિણામ માટે તો ઉપરી અધિકારીઓનું જ ઉત્તરદાયિત્વ હોય છે, કારણ કે જે આખરી પરિણામ છે, છેલ્લો નિર્ણય તો એનો ઉપરી અધિકારી જ કરી શકે છે. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાના મદદનીશો તેમને સોંપાયેલા કાર્યો વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવું જોઈએ છે. તાબેદારોને સોંપાયેલ કામના પરિણામ બાબતે ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકતો નથી. એ પોતે જવાબદારી આપી શકે પણ પોતાનું ઉત્તરદાયિત્વ પોતાની સત્તા આપી શકતો નથી. એટલે ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરની સપાટી તરફ જાય છે. ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. ઉત્તરદાયિત્વ સોંપી ના શકાય, કામ સોંપી શકાય. જેમ કે આપણા બાપ દાદાની મિલકત હોય તો એ મિલકતને સાર સંભાળ રાખવા માટે કોઈ વ્યક્તિને ઉત્તરદાયિત્વ આપી શકાય, પણ એ મિલકત આપી શકાતી નથી. મિલકત તો આપણી જ હોય છે, આપણે એને ઉત્તરદાયિત્વ આપ્યું છે, એને મિલકત આપી નથી. તો એમ અહીંયા બી છે કે જે ઉપરી અધિકારી છે એને ઉત્તરદાયિત્વ આપ્યું છે, પોતાની સત્તા આપી દીધી નથી. દાખલા તરીકે હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોંપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહીં તેની ચકાસવાનું અને તેમાં રહેલ ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહે છે, નહીં કે હિસાબો લખનાર એકાઉન્ટનું. ટૂંકા પ્રશ્નો જોઈએ. વ્યવસ્થા તંત્ર એકમનું શરીર છે અને આયોજન એ તેનો પ્રાણ છે. વિધાન સમજાવો. પ્રશ્ન પૂછાઈ શકે. તો આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક
અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેની ઉપર એટલે કે વ્યવસ્થા તંત્ર ઉપર રહેલો છે. ખાલી આયોજન ઘડવાથી કંઈ સફળ થઈ શકતું નથી, એના માટે વ્યવસ્થા તંત્ર જોઈએ. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેનો વિધિસર આ રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. જે ધંધાકીય એકમનું શરીર સમાન છે તેના જુદા જુદા વિભાગો દ્વારા એકમનો હેતુ પણ સિદ્ધ થાય છે. એથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર એકમનું શરીર છે અને આયોજન તેનો પ્રાણ છે. કારણ કે જો આયોજન ના કરવામાં આવ્યું હોય તો તેના વગર વ્યવસ્થા તંત્ર નિષ્ક્રિય અથવા તો નિષ્ફળ બની જાય છે. સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. તો વિધાન સાચું છે, કારણ કે વ્યવસ્થા તંત્રનો પાયો સત્તા અને જવાબદારીમાં છે. અધિકારીઓને તેની જવાબદારીના પ્રમાણમાં સત્તા આપવી જોઈએ, જેથી તેઓ પોતાનું કાર્ય અસરકારક રીતે સફળતાથી બજાવી શકે. જો જવાબદારીના પ્રમાણમાં વધુ સત્તા આપવામાં આવે તો અધિકારીનું વર્તન આપખુદ બની જાય, તેનો દુરુપયોગ થવાની શક્યતા રહેશે, અને ઓછી સત્તા આપવામાં આવશે તો અસરકારક બની શકે નહીં, કાર્ય પૂર્ણ નહીં થાય, વિભાગીય પ્રવૃત્તિમાં વિલંબ થશે, સમય, શક્તિ અને સાધનોનો બગાડ થશે. તેથી સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા જળવાઈ રહેવી જોઈએ, તેમજ તેનું યોગ્ય વિભાજન થવું જોઈએ. તો જ વિભાગીય હેતુ અને અંતિમ હેતુ સિદ્ધ થાય. એટલા માટે જ કહેવામાં આવે છે કે સત્તા અને જવાબદારીનું યોગ્ય વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. વૈધિક અવૈધિક વ્યવસ્થા તંત્ર એકબીજાના પૂરક છે. વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ અવૈધિક વ્યવસ્થા તંત્ર ઉદ્ભવે છે. આપણે આગળના પ્રશ્નમાં બી જોઈ ગયા હતા. વિધિસર રીતે તૈયાર થયેલા વ્યવસ્થા તંત્રમાં માનવ સંબંધને આધારે અવૈધિક વ્યવસ્થા તંત્ર સર્જાય છે. વૈધિક વ્યવસ્થા તંત્રમાં ઉદ્ભવતા સંઘર્ષ, શિસ્ત પાલનના પ્રશ્નોનો ઉકેલ અવૈધિક વ્યવસ્થા તંત્ર દ્વારા મળી શકે છે. એકમના નિર્ધારિત ધ્યેયો પાર પાડવાના હેતુથી વૈધિક વ્યવસ્થા તંત્ર સ્થપાય છે, જેમાં માનવ તત્વો વચ્ચે સામાજિક સાંસ્કૃતિક જરૂરિયાતો સંતોષવા અવૈધિક વ્યવસ્થા સ્થપાય છે, જે ધ્યેય સિદ્ધિ માટે આવશ્યક છે. એટલા માટે કહેવાય છે કે વૈધિક વ્યવસ્થા તંત્રના આધારે જ અવૈધિક વ્યવસ્થા તંત્ર સર્જાતું હોવાથી અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે, મતલબ પડછાયો છે. છેલ્લો પ્રશ્ન છે શ્રેણિક વ્યવસ્થા તંત્રની મર્યાદાઓ. તો નાના પાયાના કે ગૃહ ઉદ્યોગ કે જ્યાં ટેકનોલોજીનો નહિવત ઉપયોગ થતો હોય ત્યાં શ્રેણિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકાતો નથી. આમ જે હુકમોની એક વાક્યતા હોય ત્યાં આવું વ્યવસ્થા તંત્ર ઉપયોગી થઈ શકતું નથી.